બનાસકાંઠાના ધાનેરામાં 2-3 દિવસથી નગરપાલિકા દ્વારા હટાવવામાં આવેલ દબાણ બાબતે પ્રજા અને નગરપાલિકાના સાથે સંઘર્ષ ચાલુ થતા મામલો ફરિયાદ સુધી પહોંચી ગયો હતો અને એફઆઈઆર દાખલ થતા મામલો વધુ બીચક્યો હતો। જે સંદર્ભે આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવની આગેવાની હેઠળ તેમના ફાર્મ હાઉસ પર સમસ્ત વેપારીગણોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા નગરપાલિકાની કામગીરી તેમજ પડતી અવગણતાઓ અને હેરાનગતિ દૂર કરવા બાબતની મીટિંગમાં અનેક વેપારીઓ તેમજ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ અનેક લોકો હાજર રહ્યા હતા તેમજ પોતાની આપવીતી પણ રજૂ કરી હતી। નાયબ કલેક્ટરશ્રીને કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને માવજીભાઈને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। નગરપાલિકાના કર્મચારીઓનું વર્તનને વ્યવહાર ઉપર તેમજ ભ્રષ્ટાચાર ઉપર દાબ મૂકવા તેમજ કરેલી કામગીરી પર થયેલ ભ્રષ્ટાચારની તપાસ તેમજ નિયમ વિરુદ્ધ બનેલ તમામ શોપિંગ સેન્ટરોની તપાસ કરવાની માંગ કરી હતી। રાજકીય વોટ બેંક ઉભી કરવા આવ્યા છો। હવે મારે રાજકીય વોટ બેંક ઉભી કરવા એને કર્મચારી તરીકે અને જો એન્જિનિયર તરીકે એને જો સરકારે જો સાહેબ એવી રીતે મૂક્યો હોય અમારી વોટ બેંક હું ઉભી કરું એને તોડવા માટે, તો એનો મતલબ એ જાતિવાદ કરે છે। એને મારા ઉપર અપક્ષમાં ધારાસભ્યને હાથે અમે ફર્યા એનો વિરોધ, અમે હમણાં સંસદમાં જ્ઞાનીબેનને હાથે ફર્યા એનો વિરોધ, કારણ કે એને આ શબ્દ ક્યારે કાઢવા પડે છે। એ બોલે છે કે બળવંતભાઈ ગા બોલે ભાઈ તારા પર રેકોર્ડિંગ હોય તો લાવ, અરે ભાઈ પ્રજાનો પ્રતિનિધિ તો મારાય છે, ગાળની ક્યાં વાત કરે મારશે કરી, તમે જો આવી રીતે કરશો સાહેબ ધાનેરાની અંદર આટલા આ લોકો અત્યારે આ જે વસ્તી છે એના કરતી વસ્તી ખૂબ ઘરે બેઠી છે, પણ લોકોને કામની વાતમાં એવા ભરમાવે છે। તમારા વેપારીઓના ધંધા બંધ કરાવી દેશે આ બળવંતભાઈ, આ ઝુંબેશ ઉપાડી તમને નુકસાન થઈ જશે। ભાઈ નુકસાન કોને થશે? જે ખોટો વેપારી છે એને થશે, તમે સાચા વેપારીઓ નહીં થાય। અને તમારે આ ખોટી રીતે લોકો ભરમાવી કર્મચારીઓ અત્યારે લોકોને એવું કહે છે કે તમે આ લોકોના હાથે રહેશો તો એમ થઈ જશે તેમ થયા, સમાજનું ઓલું કરીને જેમ કર્યું આ વસાભાઈમાં 4 ફોન આવ્યા, બળવંતભાઈ વસાભાઈ રોકવામાં આવે તો નહીં કરવાનું। અલા ભાઈ અમે ટેક્સ આપવા નગરપાલિકા કોઈ એમરા નથી બેઠા, લોકોના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને પૈસાથી કામ કરવાનું હોય છે। મારી તો દરેક વ્યક્તિની એવી વિનંતી છે અને જો જાહેર જીવનો હોય એને તો એની તો પોતાની જવાબદારી છે કે એવો કોઈ કર્મચારી આવો વર્તન કરતો હોય તો એનો અમે અવાજ ઉઠાવવો પડે। કોઈ વેપારીઓ આવી રીતે અવાજ નહીં ઉઠાવી શકે, વેપારીઓ આપણા ડરે છે। વેપારીઓ તો આટલા ધમકાઈને આ લોકો એવું કર્યું છે ને કે હાલની તારીખમાં જોડે કમજોર કરી નાખ્યા। અને કેટલાય વેપારીઓને એમ કીધું જાઓ તમે ધારાસભ્ય પર જાઓ, અલા ભાઈ ધારાસભ્ય શું બીજા દુકાન ઘાલે લઈ ગયા, આ ધારાસભ્ય મળો અલાન મળો, અલા ભાઈ ધારાસભ્ય શું કરે તમે જ પરિમાન કરો છો। ધારાસભ્ય તો ધારાસભ્યની જગ્યાએ અમે જ્યાં જરૂર પડે વડે વેપારીઓના પ્રોત્સાહન માટે ઉભા રહે છે। અને આ ચોમાસા દરમિયાન સાહેબ કોઈ દબાણનો પ્રક્રિયા ખરેખર બનવી જ ના જોઈએ, લોકોને સપોર્ટ આપવો જોઈએ। અને આ લોકોને દબાણ તરીકે ખોટા છાવર્યા, આ તો દબાણ છે જ નહીં, આ લોકોનો દસ્તાવેજ વાળી દુકાનો છે અને માત્ર પાછળના શોપિંગ વાળો એમને પૈસા આલે અને આ દુકાનમાં પાણી વાળા તો એને ઊંચી કરવા દેતા નથી। હમણાં નગરપાલિકા જીસીબી ભીડાયું, આ દુકાનનો ધાબુ જોજરી થઈ ગયું, હવે એને ધાબુ બનાવવું કે ન બનાવવું? હવે એ ધાબુ નહીં બને તો એને કઈ રીતે દુકાનમાં ધંધો કરે? અને એને ગમે એમ કરીને પરેશાન કરી અને એની દુકાન લઈ લેવી। આ એન્જિનિયર જ્યારથી આવ્યો ત્યારથી આ એન્જિનિયર આખા ધાનેરાને ટાર્ગેટ બનાવ્યો છે। જે પણ સર્વે સમાજના લોકો હોય હું એના એન્જિનિયરને આજે મીડિયાના માધ્યમથી તમને ખુલ્લી ચેલેન્જથી વાત કરું છું, એક પણ એની સમાજના લોકોનું ચોય દબાણ જે ટચ કર્યું હોય તો એન્જિનિયર એનો ખુલાસો કરે ને એફિડેટ કરે। જો ધાનેરામાં એક જ બાકીની સમાજો જ છે, એમની સમાજમાં કોઈ છે જ નહીં। એટલે ખરેખર સાહેબ તમે અહીંયા અમારે અવાજ હોપડે મીડિયામાં લોકોના ફરિયાદ પેપરના માધ્યમથી હું તો ધાનેરાના એ અવાજ હોપડે તમે જો એટલા સુધી આજે આવ્યા છો તો આ કાયમી ધાનેરાના આ દબાણદાર કરીને એમની રોજીરોટીના અમે આખો દારો આ લોકો દબાવે છે એ બંધ થાય। દબાણદારો કે દુકાનદારો એમને બાપડોને ધાનેરાનો ધંધો આખો ભગાઈ ગયો છે। અત્યારે ધાનેરાનો ધંધો બિલકુલ કેતા બિલકુલ ચોય હે નથી હોત ને એનો ઘર ચલાવવું કાઠું પડે એમ છે। ધાનેરામાંથી 700 લોકો બહાર જતા રહે ધાનેરા છોડે અને બાકીના થોડા ઘણા વેપારીઓ બચ્યા
આ વેપારીઓને ટાર્ગેટ કરવાનું કામ આ લોકો નગરપાલિકા અને એના પાછળ જે પણ રાજકીય લોકો છે એને તમામ વેપારીઓને ઓળખવાની જરૂર છે. હું તો કહું હોય તો મને પણ તમે મત બખડજો. એક પણ વેપારીના હિતમાં અમે પણ 2 ટર્મ પ્રમુખ રહ્યા હતા. હવે કે બળવંતભાઈ આખા ગામનો નાશ કરવા નીકળ્યા. બળવંતભાઈ બારોટ ધાનેરાના 2 વખત ટ્રમ્પનો પ્રમુખ બન્યો. એક વેપારી આવીને મને કહે કે મારા માટે તમે આ રીતનું અમને ત્રાહિમામ કર્યા. અમારો સ્વભાવ ખરાબ છે કે કેવા બી હશે અમે સ્વભાવના, પણ તમારા હાથે વેપારી હાથે કુદાડો અમે ખરાબ વર્તન કર્યું છે. તો આ કઈ રીતે આ લોકો એવા અમારે ખરવાનો ધંધો કરે છે અને એ ગમે એવા ખરશે પણ અમે અમારો અવાજ કદી દબાવશું નહીં. અને ધાનેરા તાલુકાના તમામ લોકો આજે અમારા પડખે અમારી વાતને વાચા આપવા માટે તમે વધાર્યા છો, એ બદલ આપનો પણ આભાર. મીડિયા એને સાહેબ ક્યારે મીડિયા કોઈનો લખે જ ન, પણ આ ધાનેરાની વાસ્તવિકતા પરિસ્થિતિને દેખી અને મીડિયા પણ છેલ્લા 4-5 દાડાથી તત્પર થઈ ગયું છે અને અત્યારે મીડિયાના પણ બધા ભાઈઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એ લોકો પણ આ ધાનેરાનો અવાજ બુલંદ કરવા માટે કોશિશ કરે તો એમને પણ મારા તરફથી હું પણ ધન્યવાદ આપું છું કે તમે સાચી વાતમાં બધા ઉભા રહો. એ બદલ આપનો પણ અમે આભાર માનીએ. અમારા ઉપર ફરિયાદ દાખલ કરી એનાથી અમે થોડા ડરતા નથી. ફરિયાદ એવી કેટલી થાય, રાજકારણમાં વાદી બાપુ જેલમાં ગયા હતા એટલે કોઈ આપણા ચિંતાનો કોઈ વિષય નથી. પણ આ જો વેપારીઓને આવી રીતે હેરાન કરશે તો આવનારા સમયમાં ધાનેરાનો ભવિષ્ય ભગાઈ જશે. અગાઉ તો આ લોકો ભાગી નાખ્યું પણ હાલ પણ ભગાઈ જશે. મુખ્ય રસ્તો છે ધાનેરાનો વેપારીઓનો માર્કેટ છે વિવેકાનંદ સ્કૂલથી બધા વેપારીઓ સંસ્થાએ આખું દબાણ દૂર કરી નાખ્યું હોય પણ ખાલી વિવેકાનંદના કોડ દૂર નગરપાલિકા કરાવવામાં તૈયાર નથી. કારણ કે એ કોડ તૈયાર જો એમ થઈ જાય તો ત્યાંથી બસો આવે, લોકોની અવારનવાર વધારે તો વેપારીઓનો ધંધો ચાલુ થઈ જાય. એટલે અહીંયા આગળ આ અપક્ષમાં ધારાસભ્ય જીતે હોય એટલે લોકો હેરાન થવા જોઈએ એટલે છેલ્લે કંટાળીને અમારા પાસે આવે. આ લોકોની એવી ભાવનાથી લોકોને ટાર્ગેટ કરે છે. એટલે અમને મારી આપને વિનંતી છે કે આપ સરકારમાં બેઠા છો, આપ એક ધારાસભ્ય તરીકે આપનો અવાજ ઉપાડશો અને આ વેપારીઓને ન્યાય અપાવશો એવી મારી વિનંતી છે.